રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ આવ્યા બાદ કોમ્બિંગ શરૂ કરવામાં આવી છે. રાધનપુરના ટાઉનના 62 ગામડાઓ છે. આ તમામ ગામડાઓમાં જ્યાં જ્યાં રજૂઆતો મળે છે ત્યાં ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના સ્ટાફ સાથે બુટલેગરોને સબક શીખવાડે છે અને તમામ હડાઓ બંધ કરાવવામાં આવી રહ્યા છે. 1 મહિનાથી તેમની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યાં જ્યાં રેડો કરવામાં આવી ત્યાં ફરીથી તેઓ તપાસ પણ કરે છે કે અહીંયા ફરીથી ચાલુ છે કે નહીં. ગામ લોકોને પણ પૂછે છે અને તમારી પાસે જો કોઈ રજૂઆત હોય, તમારા ગામમાં કોઈ બુટલેગર હોય અને દારૂનું વેચાણ કરતો હોય તો તમે આર.કે. પટેલનો કોન્ટેક્ટ કરી શકો છો. તો રાધનપુર પંથકમાં હવે 50% ગામડાઓમાં વ્યસન મુક્ત થયું હોય તેવું આર.કે. પટેલનું કહેવું છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુરના ગ્રામ્ય વિસ્તારની. આમ તો રાધનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના 62 ગામડાઓ આવે છે અને આ તમામ ગામોમાં દારૂ ચાલુ છે એવું નથી. કેટલાક ગામોમાં દારૂ બંધ પણ છે. કેટલાક ગામોમાં દારૂ બુટલેગરો દારૂ ધૂમ વેચી રહ્યા છે. ત્યારે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ આવ્યા બાદ તેમના દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે અને 15 જેટલા જે ગામો છે તેમાં દારૂની રેડ કરવામાં આવી છે અને બુટલેગરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. 15 ગામોમાં પોતાના સ્ટાફ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ જાય છે. ત્યાં બુટલેગરોના એ દારૂના હડ્ડાઓ બંધ કરાવે છે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં રજૂઆતો રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલને મળી છે ત્યાં ત્યાં તેઓ પહોંચ્યા છે અને રેડ કરી અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કર્યા બાદ પણ તેઓ ત્યાં ગામના રહીશોને પૂછે છે કે તમારા ગામમાં આ હડ્ડો ચાલુ હતો, અત્યારે બંધ છે કે નહીં, અને તપાસ પણ જાતે કરે છે. ત્યારે રાધનપુર પંથકના જે ગામો છે એમાં જે બુટલેગરો છે એ બુટલેગરોમાં ખોબો પણ જોવા મળી રહ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલનું કહેવું છે કે રાધનપુર તાલુકાના 62 ગામડાઓમાંથી 50% વ્યસન મુક્ત કરવામાં આવ્યા છે. જ્યાં જ્યાં દારૂની રજૂઆતો મળી એવા ગામ છે દેલાણા, પેદાસપુરા, લોટિયા, બાદરપુરા, ધરવડી, પ્રેમનગર, ચલવાડા, પૂર્ણા વગેરે જે 15 ગામો છે તેમાં રજૂઆતો મળ્યા બાદ તેમના દ્વારા રેડો કરવામાં આવી છે અને આ તમામ ગામોમાં જે બુટલેગરો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ફરીથી ન કરે એ માટે સૂચના પણ આપવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આમ તો અનેકવાર રેડો કરતા હોય છે, ત્યારે રાધનપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તારમાં જે બુટલેગરો છે તેમને હવે ડરવાની જરૂર છે, કારણ કે પોલીસ ઇન્સ્પેક્ટર હવે આર.કે. પટેલ છોડવાના નથી. રાધનપુર ટાઉનમાં પણ તેઓ રેડ કરવાના છે, જેમાં જંડાવડા વિસ્તાર હોય કે પછી એ ઠાકોર વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં તેમનું કહેવું છે કે હું જવાનો છું અને તમામ જગ્યાએ જે દારૂ મળી રહ્યું છે એ તમામ બંધ કરાવવાનો છું. ગ્રામ્ય વિસ્તારના જ લોકો જ્યારે રજૂઆત કરતા હોય છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આ બાબત ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે ત્યાં રેડ કરતા હોય છે અને રેડો કરવામાં આવી રહી છે. 50% ફરક પડ્યો હોય તેવું તેમનું કહેવું છે. રાધનપુર પંથકમાં તમારા વિસ્તારમાં જો કોઈ બુટલેગર છે અને તમને જાણ થાય છે તો તમે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલનો કોન્ટેક્ટ કરી શકો છો, કારણ કે એ નિષ્ઠાવાન, પરમાનન્ટ, ઈમાનદાર ઓફિસર છે. રાધનપુર પંથકમાં 1 મહિના પહેલા તેઓએ કોમ્બિંગ શરૂ કરવાઈ હતી અને કોમ્બિંગમાં જે બુટલેગરો તેમને ધ્યાને આવ્યા તેમના જે હડ્ડાઓ છે તેમના ઉપર તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી. હજી પણ જેવી રજૂઆતો મળે છે અને તેમને ખબર પડે છે કે અહીંયા દારૂ ચાલુ છે તો એ જગ્યાએ તેમના સ્ટાફ સાથે તેઓ પોતે પણ પહોંચી જાય છે. ત્યારે રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં હવે નશા મુક્ત, વ્યસન મુક્ત આ ગામડાઓ બનશે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં આર.કે. પટેલ કયા કયા ગામોમાં રેડ કરે છે અને કયા કયા બુટલેગરો સામે કાર્યવાહી કરે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ તેમનું કહેવું છે કે 50% રાધનપુર ગ્રામ્ય વિસ્તારમાં ફરક જોવા મળી રહ્યો છે. પછી જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.